નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ભણી રહ્યા છે. આજે આપણે સ્વાધ્યાયની અંદર થોડાક પ્રશ્નો જોઈશું કે જે અગાઉના લેક્ચરની અંદર પ્રકાશના પરાવર્તનને આધારે આપેલા બધા જ પ્રશ્નો, થોડાક પ્રશ્નો છે વક્રીભવનને આધારે, એ પછીના લેક્ચરમાં જોઈશું. અત્યારે અગાઉના લેક્ચરમાં આપણે જે ટોપિક જોયા છે એના આધારિત થોડા પ્રશ્નો જોઈએ. ચાલો સૌથી પહેલો પ્રશ્ન આવો છે, એક અંતર્ગોળ અરીસો એના વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચતુ અને વસ્તુ કરતા મોટું દેખાય છે, તો વસ્તુનું સ્થાન ક્યાં હશે? ચલો ડાયરેક્ટ જવાબ ઓપ્શન જોયા વગર પણ ખબર પડી ગઈ. અગાઉ આપણે અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ છે એ જુદા જુદા સ્થાને મળતું, અને પ્રતિબિંબનો પ્રકાર યાદ કરો, આભાસી અને ચતુ એક જ વસ્તુનું સ્થાન હતું કે જે જગ્યાએ વસ્તુ રાખશું તો પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતુ કેની અંદર અંતર્ગોળ અરીસાની અંદર મળે છે. જો આવી આકૃતિ હતી, આ એક અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસામાં આ મુખ્ય અક્ષ દર્શાવો, તો મુખ્ય અક્ષમાં આ P ધ્રુવ, આ એક વક્રતા કેન્દ્ર C. તો એક વસ્તુનું સ્થાન જ્યારે વસ્તુને P ધ્રુવ અને F ની વચ્ચે રાખવામાં આવશે ત્યારે એમાંથી નીકળતા કિરણો જોઈ તો આ બે કિરણો સામેની સાઈડ લંબાવવામાં આવશે ત્યારે એનું પ્રતિબિંબ મળે છે. આ સ્થાને મળે છે. તો આ શું થયું? આભાસી, ચતુ અને મોટું પ્રતિબિંબ. તો કીધું છે તો વસ્તુનું સ્થાન ક્યાં રાખ્યું જોવું જોઈએ? P એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. ચલો ઓપ્શન જોતા જઈએ. મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે, તો કે ના, વક્રતા કેન્દ્ર C ઉપર નહીં, વક્રતા કેન્દ્ર C ની પાછળ નહીં, તો અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુ રાખશું ત્યારે પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી, ચતુ અને મોટું. જેથી જવાબ આવશે ઓપ્શન ડી. ચલો એના પછીનો પ્રશ્ન આવો છે, અરીસાની સામે સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ, અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો પણ તમારું પ્રતિબિંબ ચતુ જ મળે, તો એ અરીસો કેવો હશે? કેવો જે મને જવાબ આપવો જોઈએ. ઘરે કેવો અરીસો હોય? સમતલ અરીસો. તો સમતલ અરીસાની સામે તમે ઊભા રહો તો પ્રતિબિંબ કેવું મળે? આભાસી, ચતુ જ મળે છે. એના સિવાય હજી એક અરીસો છે કે જેમાં પણ પ્રતિબિંબ ચતુ મળે છે, તો કયો અરીસો? બહિર્ગોળ અરીસો. જેથી એટલે કે સમતલ અરીસામાં અને બહિર્ગોળ અરીસામાં આ બંનેમાં એક કેવું પ્રતિબિંબ મળે છે? ચતુ પ્રતિબિંબ મળે છે. જેથી જવાબ આવશે સમતલ અને બહિર્ગોળ અરીસો. ચલો એના પછીનો પ્રશ્ન, સાતમો પ્રશ્ન આવો છે, આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ અરીસો. ચલો આકૃતિ દોતો જાવ સાથે. અંતર્ગોળ અરીસો, એક અંતર્ગોળ અરીસો દર્શાવેલો છે. આ એક મુખ્ય અક્ષ, આ બાજુ P ધ્રુવ, F અને C, વક્રતા કેન્દ્ર C દર્શાવે છે. ચલો આ શું કીધું? આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, તો P થી F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. કેટલા સેન્ટીમીટર? તો કે 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ. તો આ 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરશું એક વસ્તુનું ચતુ પ્રતિબિંબ મેળવવું છે. કેવું પ્રતિબિંબ? ચતુ પ્રતિબિંબ. તો યાદ રાખજો, અંતર્ગોળ અરીસામાં હંમેશા ચતુ પ્રતિબિંબ મેળવવું હોય તો વસ્તુને ક્યાં રાખવી પડે? તો કે P અને F ની વચ્ચે રાખવી પડે. એટલે કે કોઈ સ્થાને વસ્તુને એટલે કે P અને F ની વચ્ચે રાખવામાં આવશે ત્યારે પ્રતિબિંબ કેવું મળે છે? ચતુ પ્રતિબિંબ. તો એ વાક્ય લખો એમ
કે અંતર્ગોળ અરીસામાં વસ્તુને ધ્રુવ P અને F ની વચ્ચે રાખતા પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી ચત્તુ પ્રતિબિંબ અને મોટું પ્રતિબિંબ મળે છે. એટલે જ્યારે P અને F ની વચ્ચે, ચલો આકૃતિ દર્શાવી દઉં પેલા. આ એક કિરણ, પછી બીજું કિરણ વિચારો C માંથી પસાર થતું હોય. આ બે કિરણો અલગ પડે છે જો, ત્યારે આ બે કિરણોને સામેની સાઈડ લંબાવવામાં આવશે. સામેની સાઈડ લંબાવતા કોઈ એક સ્થાને ભેગા થશે. ત્યાંથી મુખ્ય અક્ષને જોડી દો. આ શું રચાય છે? આ AB વસ્તુ અને A ડેશ અને B ડેશ, આ એનું શું થયું? પ્રતિબિંબ થયું છે. ફરીથી આપણે 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ઉપયોગ કરી એક વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ, આ વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ. તો અરીસાથી વસ્તુ અંતરનો વિસ્તાર, એટલે કે વસ્તુ કેટલા અંતરે, ફિક્સ અંતર નહીં, તો આપણે કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, તો 15 સેન્ટીમીટરના અંદરના ભાગમાં 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટરની અંદર 0 થી 15, એટલે વિસ્તાર કેવો હોય તો આમ લખી શકીએ કે વસ્તુ અંતર વિસ્તાર, એટલે કે વસ્તુને ક્યાં રાખવી પડે, કેટલાથી કેટલા સેન્ટીમીટર, તો આ 0 થી 15 સેન્ટીમીટર થયું, તો એ વચ્ચે 0 થી 15 સેન્ટીમીટરની વચ્ચે કોઈ જગ્યાએ વસ્તુ રાખશું તો ત્યારે એનો પ્રતિબિંબ ક્યાં મળે છે? એક અરીસાની પાછળ, એટલે કે આભાસી ચત્તુ અને મોટું મળે છે. રેડી? પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? પ્રતિબિંબનો પ્રકાર જાણે છે કે આભાસી અને ચત્તુ છે. આભાસી અને ચત્તુ પ્રતિબિંબ. પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હશે કે નાનું? જો જે વસ્તુ કરતા કેવું મોટું, તો પરિમાણ એ વસ્તુ કરતા કેવું થશે કે મોટું થશે. આ કિસ્સામાં પ્રતિબિંબનું નિર્માણ દર્શાવતી કિરણાકૃતિ, આકૃતિ દર્શાવો તો આકૃતિ આપણે દોરી. આટલો આનો જવાબ આવશે. 3 માર્કમાં પૂછાય પરીક્ષાની અંદર. આટલી માહિતી, આકૃતિ પરફેક્ટ, એના 2 માર્ક, આટલી વસ્તુના 1 માર્ક. હવે આપણે પ્રશ્ન નંબર 8, આવો પ્રશ્ન છે, નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વાપરવામાં આવે છે? ચલો 3 પરિસ્થિતિ કીધી. સિમ્પલમાં અગાઉ આપણે અરીસાના ઉપયોગ જોયા. એની અંદર કારની હેડલાઇટ, ચલો કયો જોઈએ? કારની હેડલાઇટ છે આગળ, એની અંદર કયો અરીસો વપરાય? તો કે અંતર્ગોળ અરીસો. વાહનના સાઇડ મિરર, મોટરસાઇકલ છે, કાર છે, ને સાઇડ મિરર, પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો? બહિર્ગોળ અરીસો. સોલર ભઠ્ઠી, આપણે સોલર કુકર હોય, કોઈ પણ સોલરની વસ્તુ છે, તો સોલર ભઠ્ઠીમાં કયો અરીસો? તો કે એમાં અંતર્ગોળ અરીસો વાપરવામાં આવે છે. ચલો આ કયા અરીસા ઉપયોગ કરવામાં આવે છે એના વિશે. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કારની હેડલાઇટમાં કયો અરીસો? તો કે અંતર્ગોળ અરીસો. એનું કારણ જણાવો. તો અગાઉ કારણ જોઈ એ પ્રમાણે કે કારની હેડલાઇટ છે, એમાં મુખ્ય કેન્દ્ર F, એમાંથી નીકળતા કિરણો છે એ પરાવર્તન પામી અને સમાંતર કિરણપુંજ, જેથી આપણે કારની હેડલાઇટ હોય છે ને આગળના ભાગમાં સમાંતર કિરણપુંજ મોટા દૃષ્ટિ વિસ્તારમાં એ ફેલાય છે. પછી વાહનના સાઇડ મિરર, આપણે જાણો છો બહિર્ગોળ અરીસો છે, તો બહિર્ગોળ અરીસામાં
વસ્તુનું આભાસી ચત્તું અને નાનું પ્રતિબિંબ દેખાય છે, જેથી વાહનના પાછળના દ્રશ્યો એટલે કે પાછળ આવતા કોઈ પણ વાહન છે એ અરીસાની અંદર એટલે કે બહિર્ગોળ અરીસામાં દેખાય છે, જેથી એટલે કે વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર છે, જેથી વાહનના સાઇડ મિરર એટલે કે અરીસામાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. સોલર ભઠ્ઠીમાં સૂર્યમાંથી નીકળતા કિરણો બધા જ કિરણો એક જ જગ્યાએ કેન્દ્રિત થાય છે, તેથી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં. ચલો એના પછીનો પ્રશ્ન આવો છે કે સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે, આનો અર્થ શું? ચલો આકૃતિ દર્શાવવા આ રીતના આકૃતિ દોરવાની જરૂરિયાત નથી, સમજવા માટે છે. અહીં કોઈ એક સ્થાને વસ્તુ રાખી છે, તો વસ્તુમાંથી નીકળતું કિરણ વિચારો એક, પછી બીજું કિરણ વિચારો જે પરાવર્તન પામી, બે પરાવર્તિત કિરણો સામેની સાઈડ એ લંબાવવામાં આવશે, ત્યારે કોઈ એક સ્થાન આ વસ્તુનું શું મળે છે? પ્રતિબિંબ મળે છે. ચલો આના આધારે આપણે કહી શકીએ કે વસ્તુ અગાઉ જોયું સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય +1 છે. મોટવણી 1 હોય ત્યારે એમ કહી શકીએ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બંનેના માપ કેવા હોય? સમાન જોવા મળે છે. એટલે વાક્ય લખી શકીએ કે સમતલ અરીસાની મોટવણી એટલે m બરાબર +1. 1 એટલે વસ્તુની અને પ્રતિબિંબની ઊંચાઈ કેવી? સરખી. પ્લસ એટલે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. ચલો મોટવણીનું સૂત્ર આપણે જાણીએ છીએ, મોટવણી m બરાબર h ના છેદમાં h, મોટવણી +1 બરાબર h ના છેદમાં h. એ ચાલો લઈ જાઓ તો h બરાબર h. આ શું કહેવા માંગે? h એટલે વસ્તુની ઊંચાઈ, આ h અને આ h એટલે આમ લખી શકીએ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય છે. એટલે કે સમતલ અરીસામાં વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય છે. એ જ રીતના m બરાબર -v ના છેદમાં u, મોટવણીનું મૂલ્ય +1 બરાબર -v ના છેદમાં u, તો u બરાબર -v. આમ દર્શાવો v બરાબર -u, જેના આધારે કહી શકીએ છીએ કે આ બાજુ વસ્તુ અંતર u અને આ બાજુ પ્રતિબિંબ અંતર v, બંને કેવું હોય? સમાન. એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંનેના મૂલ્યો કેવા જોવા મળે? સમાન જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ કે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય +1 હોય ત્યારે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય છે અને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન જોવા મળે છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 12 દાખલો છે. અગાઉ દાખલા જોયા એના જોવો છો. રકમમાં આપેલી વસ્તુ સૌથી પહેલા લખી 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. તો પહેલા કેન્દ્ર લંબાઈ આપેલી છે. કેન્દ્ર લંબાઈ જેને f વડે દર્શાવવામાં આવે છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ અરીસો. અરીસો કયો છે? તો કે બહિર્ગોળ અરીસો. ખાસ લખવાનું છે અરીસો કયો છે એના આધારે આપણે પ્લસ અને માઈનસ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ લખી શકીએ. બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકી છે, તો વસ્તુ અંતર u બરાબર કેટલા સેન્ટીમીટર? તો કે 10 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકેલી છે. તો પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબ અંતર v અને પ્રતિબિંબનો પ્રકાર કે વાસ્તવિક, ઉલટું કે આભાસી કે ચત્તુ કેવું પ્રતિબિંબ મળે છે. ચલો આના આધારે બહિર્ગોળ અરીસો છે. સૌથી પહેલા બહિર્ગોળ અરીસામાં વસ્તુ અંતર હંમેશા કેવું હોય? માઈનસ. બહિર્ગોળ અરીસો છે તો કેન્દ્ર લંબાઈ નું મૂલ્ય પ્લસ આવશે. સૂત્ર મૂકી અરીસાના સૂત્ર પરથી તો
ચલો અરીસાનું સૂત્ર 1/b + 1/u બરાબર 1/f. 1/b એમનો પ્લસ 1/u, u નું મૂલ્ય -10 બરાબર 1/f, કેન્દ્ર લંબાઈનું મૂલ્ય 15 થશે. ચલો આવું થાય 1/b પ્લસ માઈનસ માઈનસ 1/10 બરાબર 1/15. 1/b બરાબર માઈનસ ઓલી બાજુ પદ જાય તો પ્લસ એટલે 1/15 પ્લસ 1/10. હવે 1/15 પ્લસ 1/10 કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્ન એ પૂછ્યો તો કે સાહેબ આવું હોય ત્યારે ક્રોસ ગુણાકાર કરવો કે લસા? તમને જે અનુકૂળ આવે ક્રોસ ગુણાકાર પણ કરી શકો અને લસા પણ લઈ શકો, જે કરવું હોય છૂટ. બેનો જવાબ એક સરખો જ આવશે. ક્રોસ ગુણાકાર કરો તો આવું થાય કે 15 × 10 નીચે 150 ઉપર 10 × 1 એટલે 10, 15 × 1 એટલે 15 થશે. એટલે ઉપર 10 + 15 છેદમાં 150 આવું ક્રોસ ગુણાકારમાં થાય. જ્યારે લસા કરો તો લસા કરો ત્યારે 15 અને 10 નો લસા 15 અને 10 આ બંને વડે ભાગ આપી 5 5 તેરી 15 5 દુ 10 3 1 3 બે મારે ભાગ ન આવે એમનો પછી 2 1 1 પછી આ ત્રણેયનો ગુણાકાર 5 તેરી 15 15 દુ 30 લસા કેટલો આવ્યો 30. તો 1/b બરાબર નીચે લસા કેટલો 30, આ બેનો લસા 30 થયો. 15 ને કેટલા વડે ગુણી તો 30 થાય તો કે 2 પ્લસ 10 ને કેટલા વડે ગુણી તો 30 થાય 10 તેરી 30 થશે. તો 1/b બરાબર 2 ને 3 5/30 b બરાબર 30/5 કયા રીતના 30/5 દાખલા b બરાબર 6 × 50 30 b બરાબર 6 સેન્ટીમીટર. કેવાય પ્લસ આવ્યો. તો પ્લસ મૂલ્ય શું દર્શાવે કે b નું મૂલ્ય આ લખો b નું મૂલ્ય પ્લસ એટલે કે ધન છે. હંમેશા b નું મૂલ્ય ધન હોય તો અરીસાની જમણી બાજુ એટલે અરીસાની પાછળ તો આપણે લખવાનું અરીસાની પાછળ કેટલા સેન્ટીમીટર તને 6 સેન્ટીમીટર પ્રતિબિંબ મળે છે. અને પ્રકાર કીધો છે બહિર્ગોળ અરીસો છે. તો બહિર્ગોળ અરીસાનો પ્રકાર હંમેશા કેવો હોય તો કે આભાસી એટલે કે બહિર્ગોળ અરીસા હોવાથી પ્રકાર આભાસી એટલે કે પ્રતિબિંબનો પ્રકાર આભાસી, ચતુર અને નાનું મળે છે. રેડી. ચલો આજનો 12મો પ્રશ્ન. હવે આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો. ચલો રકમ આ રીતના છે 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતો. રકમ આપેલી વસ્તુ નથી, વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. કેટલા સેન્ટીમીટર તો કે 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો છે. અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે એટલે વસ્તુ અંતર u બરાબર 20 સેન્ટીમીટર અંતરે દૂર 5 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ. તો વસ્તુ ઊંચાઈ h બરાબર 5 સેન્ટીમીટર. ફરીથી રકમમાં આપેલી વસ્તુ આ રીતના દર્શાવી. એક આ રીતનો બહિર્ગોળ અરીસો છે. આ મુખ્ય અક્ષ 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા. અહીંયા p ધ્રુવ હોય, અહીંયા f આ બાજુ f
અને આ બાજુ C, કેમ કે બધી કોડ જ છે. તો P થી C સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા R કહેવાય. આટલું અંતર એ વક્રતા ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. અરીસાની સામે 20 સેન્ટીમીટર દૂર આ જગ્યાએ એક વસ્તુ રાખેલી છે, જે કેટલા સેન્ટીમીટર? 20 સેન્ટીમીટર દૂર વસ્તુ રાખેલી. વસ્તુની ઊંચાઈ 5 સેન્ટીમીટરની છે. તો પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબ અંતર v બરાબર કેટલું, અને પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ. એટલે આ રીતના આપણે વસ્તુ ઊંચાઈ, વસ્તુ અંતર અને વક્રતા ત્રિજ્યા આપેલી છે, એના આધારે પ્રતિબિંબ અંતર, પ્રકાર અને પરિમાણ શોધવાનું છે. ચાલો સૌથી પહેલા કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ બહિર્ગોળ અરીસો છે તો વક્રતા ત્રિજ્યા જમણી બાજુ છે, જેથી મૂલ્ય પ્લસ. વસ્તુ અંતર હંમેશા ડાબી બાજુ હોય, જેથી માઈનસ. વસ્તુની ઊંચાઈ મુખ્ય અક્ષની ઉપર જ હોય, જેથી વસ્તુની ઊંચાઈ હંમેશા પ્લસ આવશે. ચલો આ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ પ્લસ અને માઈનસ દર્શાવે. હવે અગાઉ ગણેલા દાખલાની જેમ જ આ દાખલો ગણો. વક્રતા ત્રિજ્યા આપેલી છે તો કેન્દ્ર લંબાઈ મેળવી શકીએ. તો કેન્દ્ર લંબાઈ મેળવી તો આ રીતના કે કેન્દ્ર લંબાઈ f બરાબર વક્રતા ત્રિજ્યાનું અડધું. વક્રતા ત્રિજ્યા કેટલી છે? 30 સેન્ટીમીટર. 30 ના છેદમાં 2 કેટલા થશે? 15 સેન્ટીમીટર. જેથી f બરાબર 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ છે, વસ્તુ અંતર છે, તો પ્રતિબિંબ અંતર અરીસાના સૂત્ર પરથી, અરીસાના સૂત્ર પરથી સૂત્ર મૂકી 1/b + 1/u બરાબર 1/f. 1/b નું મૂલ્ય મેળવવું છે. 1/b + 1/u. u ની કિંમત આપેલી છે -20 બરાબર 1/f. f નું મૂલ્ય 15 એ પ્લસ છે. આગળ લખી 1/b પ્લસ માઈનસ માઈનસ એટલે 1/20 બરાબર 1/15 એમનો 1/b બરાબર 1/15 બરાબર ની આ બાજુ 1/20 માઈનસ પદ આ બાજુ જશે તો પ્લસ પદ 1/20 1/b બરાબર આ આપેલું છે 15 અને 20. ધ્યાનથી જોજો આ બંનેનો તમે લસા પણ લઈ શકો અને ક્રોસ ગુણાકાર લસા લો 15 અને 20 5 તેરી 15 5 ચોકા 20 આ 3 એકા 3 4 એકા 4 વડે ભાગણી 1 આ ત્રણેયનો ગુણાકાર 5 તેરી 15 15 ચોકા 60 જેથી લસા કેવો થશે 60 એટલે કે 15 અને 20 નો લસા 60 લીધું. 15 ને કેટલા વડે ગુણીએ તો 60 થાય. 15 તેરી 45 15 ચોકા 60 20 તેરી 60. 1/b બરાબર 7/60 b બરાબર 60/7 ભાગાકાર કરી 60 7 એકાનો વાળો બોલી 7 × 56 4 0 ઉતારી 7 વડે 7 × 50 35 5 હજી 0 ઉતારી 7 7 49. ચલો આમ કન્ટિન્યુ ચાલો. પોઈન્ટ પછી બે આંકડા તો એક આંકડા લઈ શકો એટલે 8.57 તો b બરાબર કેટલા આવ્યા 8.57 પ્લસ સેન્ટીમીટર. આપણે કયું v નું મૂલ્ય v એટલે કે પ્રતિબિંબ અંતર 8.57 સેન્ટીમીટર. જો પ્લસ મૂલ્ય છે એટલે કે v નું ધન મૂલ્ય છે જે શું દર્શાવે કે ધન હોય અરીસાની પાછળ એટલે કે અરીસાની પાછળ
8.57 સેન્ટીમીટર અંતરે શું મળે છે? પ્રતિબિંબ મળે છે. હવે આપણે જે પ્રશ્ન પૂછ્યો છે પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધવાનું કીધું છે. ચલો પ્રતિબિંબનો પ્રકાર તો એકદમ ખબર પડી જાય કે પ્રતિબિંબ બહિર્ગોળ અરીસો છે, જેથી પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે? આભાસી, ચત્તુ અને કેવું પ્રતિબિંબ? નાનું પ્રતિબિંબ મળે છે. બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબનો પ્રકાર હંમેશા આભાસી, ચત્તુ અને નાનું હશે. હવે અહીં આપણે વસ્તુની ઊંચાઈ આપેલી છે, તો પ્રતિબિંબની ઊંચાઈ મેળવી, તો પ્રતિબિંબની ઊંચાઈ આ રીતના મેળવી શકીએ. m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર માઈનસ v ના છેદમાં u. h ડેશ ના છેદમાં h બરાબર માઈનસ v ના છેદમાં u દર્શાવી શકીએ આ રીતના. કિંમત h ડેશ ની મેળવવાની છે, એમનો રાખી છેદમાં h ની કિંમત એટલે વસ્તુની ઊંચાઈ આપેલી છે 5 સેન્ટીમીટર, 5 બરાબર માઈનસ એમનો v નું મૂલ્ય મેળવો 8.57 સેન્ટીમીટર છેદમાં u વસ્તુ અંતર માઈનસ 20 સેન્ટીમીટર થશે આ રીતના માઈનસ 20 સેન્ટીમીટર. ચલો આ દર્શાવો મેં h ડેશ બરાબર આ માઈનસ માઈનસ પદ પ્લસ થઈ જશે, 5 નો ગુણાકાર આની સાથે એટલે કે 5 ગુણ્યા 8.57 ના છેદમાં કેટલા છે? 20 એમ છે. આનું સાદું રૂપ આપો 5 જો સાદું રૂપ આપો 8.57 છે, પોઈન્ટ દૂર કરી નાખો તો ચાલે. જો 8.57 આપણે આવ્યા કેમાંથી? 60 ના છેદમાં 7 માંથી 60 ના છેદમાં 7 કરો એટલે 8.57. તો અહીંયા 8.57 ની જગ્યાએ 60 ના છેદમાં 7 લખો તો 7 નીચે 20 આમ લખી શકાય. કઈ કર્યું નથી, ઓમનામ રાખો તો ચાલશે. ગણતરીની સરળતા 0 0 2 3 6 h ડેશ બરાબર 5 15 ના છેદમાં 7 ભાગાકાર કરો h ડેશ બરાબર 15 ભાગ્યા 7 7 દુ 14 1 0 ઉતારો 7 એકા 7 3 હજી ભાગ આવે કોઈ પછી એક આપણો લઈ આપણે તો h ડેશ બરાબર કેટલા બરા 2.1 સેન્ટીમીટર. તો આ શું થઈ? પ્રતિબિંબ ની ઊંચાઈ કેટલી થઈ? 2.1 સેન્ટીમીટર જોવા મળે છે. તો જો જોઈ વસ્તુની ઊંચાઈ 5 સેન્ટીમીટર થઈ તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી થઈ? 2.1 સેન્ટીમીટર. તો કેવું થયું? નાનું પ્રતિબિંબ જોવા મળશે. આ લીધું જો આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ મળે છે. ચલો આ રીતના દાખલો થશે. ચલો હવે સ્વાધ્યાયનો 15મો દાખલો રકમ આ રીતના છે 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ 1 બરાબર 18 સેન્ટીમીટર ધરાવતા અંતર્ગોળ અરીસો ની સામે 27 સેન્ટીમીટર એટલે વસ્તુ અંતર આપેલું છે. વસ્તુ અંતર u બરાબર 27 સેન્ટીમીટર દૂર 7 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ. તો વસ્તુની ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર. તો પડદાને અરીસાથી કેટલા અંતરે રાખવો છે અને પડદો કેટલા અંતરે રાખશું તો એનું પ્રતિબિંબ વ્યવસ્થિત મળશે. એટલે કે પ્રતિબિંબ અંતર v બરાબર કેટલું? પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ શોધો. ચલો બધા જ દાખલા એક જ રીત આધારિત છે, અંતર્ગોળ ને બહિર્ગોળ અરીસા. ચલો રકમને આધારે આપણે આકૃતિ દોરવી હોય તો આ રીતના દોરી શકીએ. સમજવા માટે અંતર્ગોળ અરીસો આ રીતના આ એક
આ સી કેન્દ્ર લંબાઈ અહીંથી અહીં સુધી કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ 18 સેન્ટીમીટર તો આ કેટલું માપ થયું 18 સેન્ટીમીટર ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર આ જગ્યાએ વસ્તુ હશે 27 સેન્ટીમીટર અંતરે વસ્તુ રાખી છે 7 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ આ 7 સેન્ટીમીટરની છે તો હવે એક પડદો રાખ કાગળનો ટુકડો છે ગમે પડદો અહીંયા કઈ જગ્યાએ હું રાખવા એટલે કે પડદાનો આ જગ્યાએ રાખું તો પ્રતિબિંબ અંતર આ જગ્યાએ રાખું તો આ વસ્તુનું પ્રતિબિંબ એ કેટલા અંતરે મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો ચલો રીત એક સરખી જ કેન્દ્ર લંબાઈ આપેલી છે વસ્તુ અંતર આપેલ છે દાખલો વર્ત આપેલા ભૂલવાનું નહીં પ્લસ માઈનસ અંતર્ગોળ અરીસો છે તો બધા મૂલ્ય શું હોય માઈનસ વસ્તુની ઊંચાઈ હંમેશા કેવી પ્લસ અરીસાના સૂત્ર પરથી ચલો અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/u 1/v v નું મૂલ્ય મેળવવું છે પ્લસ 1/u u નું મૂલ્ય આપેલું છે -27 સેન્ટીમીટર બરાબર 1/f f નું મૂલ્ય -18 સેન્ટીમીટર 1/v પ્લસ માઈનસ -1/27 બરાબર -1/-1/18 માઈનસ વાળું પદ આપણે જુદાશે તો પ્લસ થશે આ રીતના લખાય ચલો આ પદ દર્શો 1/v બરાબર ની આમે જુદાશે માઈનસ પ્લસ 1/27 આ પ્લસ થઈ ગયું આ માઈનસ છે 1/18 થયું 1/v બરાબર 27 અને 18 આ બંનેનો લસાઅ લઈ લેવાનો તો ક્રોસ ગુણાકાર 27 અને 18 લસાઅ લઈ તો 9 9 દુ 18 9 તેની 27 3 વડે 3 એકા 3 2 ભાગ 2 એકા 2 આ 3 નો ગુણાકાર 9 દુ 18 18 તેની 54 3 દુ 6 6 નો ભાગ 54 કેટલો લસાઅ થશે 54 લસાઅ 27 ને કેટલા વડે ગુણી તો 54 27 દુ 54 18 દુ 36 થશે 18 તેની 54 તો 1/v બરાબર 2 - 3 -1 એના છેદમાં 54 બને ગયું તો v બરાબર -54 સેન્ટીમીટર થશે -54 સેન્ટીમીટર રહ્યું તો અરીસાની આગળ લખી શકીએ તો અરીસાની આગળ કેટલા સેન્ટીમીટર અંતરે 54 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે તો અરીસાની આગળ પ્રતિબિંબ મળે છે જેથી પ્રતિબિંબનો પ્રકાર થશે વાસ્તવિક અને જો ઉલટું જોવા મળે છે ચલો પ્રતિબિંબનું પરિમાણ મેળવવું છે તો એના માટે મોટાભાગનું સૂત્ર મૂકી m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર -v ના છેદમાં u h ડેશ ના છેદમાં h બરાબર -v ના છેદમાં u h ડેશ ની કિંમત મેળવવી છે એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ મેળવવી છે h વસ્તુની ઊંચાઈ આપેલી છે 7 સેન્ટીમીટર બરાબર -v ની કિંમત -54 સેન્ટીમીટર -54 છેદમાં u ની કિંમત આપેલી છે -27 છે બેટા h ડેશ ના છેદમાં 7 માઈનસ માઈનસ પદ પ્લસ થઈ જાય ખાલી માઈનસ પદ વધે 27 જો આ માઈનસ પદ વધ્યું આ માઈનસ માઈનસ થશે માઈનસ h ડેશ બરાબર 7 ને આપણે જોઈ લઈએ -54 ગુણ્યા 7 ના છેદમાં 27 થાય 27 દુ 54 h ડેશ બરાબર -8 દુ 14 સેન્ટીમીટર h ડેશ એટલે પ્રતિબિંબ
ની ઊંચાઈ કેટલી એવી 14 સેન્ટીમીટર. જો જોઈએ વસ્તુની ઊંચાઈ કેટલી છે 7 સેન્ટીમીટર, તો પ્રતિબિંબની ઊંચાઈ 14 સેન્ટીમીટર. જેથી પ્રતિબિંબનું પરિમાણ નાનું હોય કે મોટું, ઓકે મોટું મળે છે. ચલો આ બધી વસ્તુ મળી ગઈ આપણે. પ્રતિબિંબ અંતર 54 સેન્ટીમીટર, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પ્રતિબિંબનું પરિમાણ કેવું મળશે મોટું મળે છે. ચલો આ વાતની સ્વાધ્યાયના 15મો દાખલો. ચલો હવે છેલ્લે ક્લાસમાં એક પ્રશ્નો એટલે કે દાખલા સ્વરૂપે છે પૂછું. ચલો પ્રશ્ન ટૂંકમાં જ દર્શાવું છું. પ્રશ્ન આવો છે, એક અંતર્ગોળ અરીસો છે. એ અંતર્ગોળ અરીસામાં વસ્તુ અંતર એટલે u, વસ્તુ અંતરનું મૂલ્ય 20 સેન્ટીમીટર છે. કેન્દ્ર લંબાઈ એટલે f 10 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબ અંતર શોધો. પ્રતિબિંબ અંતર એટલે કે v નું મૂલ્ય. આ ખાસ ધ્યાન રાખવાનું, અંતર્ગોળ અરીસો છે, વસ્તુ અંતર ને કેન્દ્ર લંબાઈ આપેલી છે, તો પ્રતિબિંબ અંતર v નું મૂલ્ય શોધો. અંતર્ગોળ અરીસો છે તો એ મૂલ્ય પ્લસ આવે કે માઈનસ એ તમારે દર્શાવી અને પ્રતિબિંબ અંતરની ગણતરી કરવાની છે. જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. ધન્યવાદ.